નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ નાગોથા જયેશભાઈ બી, રાજુલા ભરત પેસ્ટિસાઇડ. હવે એવા આપણે આજ ખાલસા કંથારિયા ગામના વતની એવા પ્રગતિશીલ ખેડૂત કાનાભાઈને ત્યાં આપણે આજ ઓચિંતી એક મુલાકાત કરેલી છે. એની અંદર આપણે 50 કિલોની બેગ જે મેગા કિટ પ્લસ આવે છે એ આપણે વપરાવેલું છે. તો આજની તારીખમાં આપણે એનું સચોટ રિઝલ્ટ આપણે મેગા કિટનું જોઈ શકીએ છીએ. તો ફાર્મરને આપણે પૂછીએ કે મેગા કિટનું તમે વાપર્યા પછી તમને કેવું રિઝલ્ટ મળ્યું છે. તો સનાભાઈ, તમે જે મેં તમને 50 કિલોની બેગ જે દિનેશભાઈએ વાપરી હતી એ પછી તમે એનું જોઈને તમે લેવા આવ્યા? દિનેશભાઈ નું જોઈન પછી આપણે લીધું, પછી આપણે નાખ્યું. બરોબર છે. તો આ તમે જે કિટ વાપર્યા પછી તમને શું ફાયદા લાગ્યા? ફાયદામાં મને એક તો મૂળનો વિકાસ સારો છે, ગાંઠનો વિકાસ સારો છે, લોદરનો વિકાસ સારો છે. આ બધી વસ્તુ એમાં મને સારી લાગી. બરોબર છે. તો હવે આવતા સમયમાં તમે બધા પાકમાં વાપરશો? બધા પાકમાં આપણે મેગા કિટ જ વાપરશું. અમુક જે બીજા ફાર્મરો કે ખેડૂત ભાઈઓ છે તો તમે એને ભલામણ કરશો? હા, ચોક્કસ. આ વાપર્યા જેવું છે ને વપરાય. અખતરો હું એમ કહું, એક થેલી નો લઈને કરો. બરોબર છે. એવું નથી 10 વીઘાને 10 તમને એવું લાગે એક થેલીનો જોવો પહેલા, પછી પાછું લ્યો. બરોબર. આપણે એવું નથી 10 વીઘા મેં ઘારે જ નાખી દેવું. બરોબર છે. પેલા એક થેલીનો ઉપયોગ કરો, એમાં તમને 15 દિવસે રિઝલ્ટ મળે તો પછી બીજું ચાલુ કરો. બરોબર છે. તો ખેડૂત ભાઈઓ, આપણે જે ભાઈ છનાભાઈની મુખેથી આપણે જે વસ્તુ સાંભળી છે, તો હકીકત એકવાર અવશ્ય આપણે 2 થી 2.5 વીઘાની અંદર એક કીટનો તમે અભિપ્રાય અખતરો કરીને ખાસ રિઝલ્ટ જોવો ને બીજાને ભલામણ પછી કરજો. જય હિન્દ, જય ભારત.